જીએસઆરટીસી કંડક્ટરની દસ્તાવેજ ચકાસણી માટેનું લિસ્ટ છે એ બહાર પાડવામાં આવેલું છે. એટલે કે આ લિસ્ટમાં જેટલા ઉમેદવારોનું નામ છે એ લોકોએ અસલ દસ્તાવેજ સાથે રાખીને એમાં એડ્રેસ આપેલો છે. એડ્રેસ ઉપર તમારા નામ સામે તમારી તારીખ લખેલી હશે અને સમય લખેલો હશે. એ તારીખે ને એ સમયે તમારે એડ્રેસ ઉપર અસલ દસ્તાવેજો, આઈડી પ્રૂફ, પાસપોર્ટ સાઇઝને 3 ફોટા, એટલી વસ્તુ લઈને ત્યાં પહોંચી જવાનું રહેશે. આ જે દસ્તાવેજની ચકાસણી છે એ 25 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધીનો સમય છે. એમાંથી બધાને અલગ અલગ તારીખ છે એ દિવસોમાં આપવામાં આવેલી છે. પણ જો કોઈ ઉમેદવારને કોઈ કારણોસર એને જે તારીખ આપવામાં આવેલી હોય દસ્તાવેજ ચકાસણીની અને કોઈ ગંભીર કારણોસર અથવા તો કોઈ મજબૂરી કારણોસર ના જઈ શકે એમ હોય તો એ લોકો માટે એક તારીખ એટલે કે 5 એપ્રિલ એક દિવસ રાખવામાં આવેલો છે. ત્યારે તમે એ સ્થળે ચકાસણી માટે જઈ શકો. પણ 5 એપ્રિલ પછી તમે જશો તો તમારી દસ્તાવેજ ચકાસણી નહીં થાય, નહીં ત્યાં ને ત્યાં છે તમારી અરજી છે કેન્સલ થઈ જશે. હવે એના માટેના તમારા જે કોલ લેટર છે એ પણ જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા છે. તમારે એમાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખીને ડાઉનલોડ કરવાના રહેશે અને એ પણ સાથે રાખવાના રહેશે. બરાબર? એટલે તમે જોઈ લેજો કે તમારું નામ, કઈ તારીખે તમારે જવાનું છે અને કયા ટાઈમે તમારે જવાનું છે અને એડ્રેસ પણ એમાં લખેલું છે. એટલે જીએસઆરટીસીની વેબસાઇટ પર જાઓ અને કોલ લેટર ડાઉનલોડ કરી લો અને કયા કયા દસ્તાવેજ છે તમારા લઈ જવાના છે એ પણ એમાં લિસ્ટ છે આવી ગયું હશે, એ પણ એક વખત ચેક કરી લો. અને નામની પીડીએફ છે હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે એને ચેક કરી લેજો તમારું નામ છે કે નહીં. ટેલિગ્રામ ચેનલ લિંક તમને મારી ઇન્સ્ટાની, ફેસબુકની કોઈ પણ પ્રોફાઇલ છે એમાં તમને મળી જશે. થેન્ક યુ.